નમસ્કાર. આજે આપણે એક એવી જોરદાર સફર પર નીકળવાના છીએ. એક એવી કહાની જેણે ભારતનો આખો ઇતિહાસ બદલી નાખ્યો. આ વાત છે યુરોપની મોટી મોટી શક્તિઓ વચ્ચેની સ્પર્ધાની, જે ભારત સાથે વેપાર કરવા માટે એકબીજા સાથે ટકરાઈ. ચાલો સમજીએ કે આ સ્પર્ધાએ કેવી રીતે એક વિશાળ સામ્રાજ્યનો પાયો નાખ્યો. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ એ છે કે યુરોપના દેશોને ભારતમાં એવું તો શું દેખાયું કે તેઓ અહીં આવવા માટે આટલા બધા આતુર હતા? એવું તો શું હતું ભારતમાં? જવાબ સિમ્પલ છે પણ બહુ જ મહત્વનો. મરી મસાલા, તેજાના અને આપણું ફાઇન કોટન કાપડ. તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ યુરોપમાં આપણા મસાલાને તો કાળું સોનું એટલે કે બ્લેક ગોલ્ડ કહેવામાં આવતું. વિચાર કરો, એ લોકો માંસને લાંબો સમય સાચવવા અને ખાવામાં સ્વાદ લાવવા માટે એના પર નિર્ભર હતા. અને આપણું સુતરાઉ કાપડ, એની તો દુનિયાભરમાં માંગ હતી. આ જ ખજાનો હતો જેણે યુરોપને ભારત તરફ ખેંચ્યું. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે તેને 5 ભાગમાં વહેંચીને જોઈશું. પહેલાં તો ભારત માટેની આ નવી સ્પર્ધા શરૂ કેવી રીતે થઈ, પછી જોઈશું પોર્ટુગીઝો વિશે, એમના પછી બીજા કયા પ્રતિસ્પર્ધીઓ આવ્યા, પછી આવશે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચેનું મોટું યુદ્ધ, અને છેલ્લે અંગ્રેજો કેવી રીતે સર્વોપરી બન્યા. ચાલો તો શરૂઆત કરીએ એકદમ શરૂઆતથી. એ કઈ ઘટના હતી જેણે ઇતિહાસનો આખો માર્ગ જ બદલી નાખ્યો અને યુરોપને ભારત આવવા માટે એક નવો રસ્તો શોધવા મજબૂર કરી દીધું? વિચારો કે એક શહેર પર કબજો થાય અને દુનિયાનો વેપાર કરવાનો આખો નકશો જ બદલાઈ જાય. બસ આવું જ કંઈક થયું. સદીઓથી ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર જમીન માર્ગે થતો હતો અને એનું કેન્દ્ર હતું કોન્સ્ટેન્ટિનોપલ, જે આજનું ઇસ્તંબલ છે. પણ પછી આવ્યું વર્ષ 1453. ઓટોમન તુર્કોએ આ શહેર જીતી લીધો અને બસ યુરોપ માટે ભારત આવવાનો જમીન માર્ગ સીધો બંધ. હવે એમની પાસે એક જ રસ્તો બચ્યો હતો: દરિયો ખેડીને ભારત પહોંચવાનો નવો માર્ગ શોધવો. અને આ નવી દરિયાઈ રેસમાં સૌથી પહેલો નંબર કોનો આવ્યો? પોર્ટુગીઝોનો. તેઓ દરિયાઈ માર્ગે ભારતમાં આવનારા પહેલા યુરોપિયન હતા. અને મજાની વાત તો એ છે કે તેઓ જ ભારતમાંથી જનારા છેલ્લા યુરોપિયન પણ બન્યા. એ દિવસ હતો 20 મે 1498નું. એક ઐતિહાસિક દિવસ. વાસ્કો દ ગામા આફ્રિકાનું આખું ચક્કર લગાવીને એક કુશળ ગુજરાતી નાવિક, કહેવાય છે કે એમનું નામ અબ્દુલ મજીદ હતું, એમની મદદથી છેક ભારતના કાલિકટ બંદરે પહોંચ્યો. ત્યાંના રાજા ઝામોરીને એમનું સ્વાગત પણ કર્યું. અને બસ યુરોપ માટે ભારતનો નવો દરવાજો ખુલી ગયો. પણ પોર્ટુગીઝો માત્ર વેપાર કરવાથી સંતુષ્ટ નહોતા. એમનો ઈરાદો હતો દરિયા પર રાજ કરવાનો. એમના પહેલા ગવર્નર ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા એક પોલિસી લઈને આવ્યા, બ્લુ વોટર પોલિસી. આનો સીધો સાદો મતલબ હતો, હિન્દ મહાસાગરમાં જે પણ વેપાર થાય એના પર માત્ર ને માત્ર પોર્ટુગીઝોનું નિયંત્રણ હોય, બીજું કોઈ નહીં. વેપાર અને લડાઈ ઝઘડા તો ખરા જ, પણ પોર્ટુગીઝો ભારતમાં પોતાના વારસામાં કેટલીક નવી વસ્તુઓ પણ છોડી ગયા. જેમ કે તમાકુની ખેતીની શરૂઆત એમણે કરી. આજે આપણે જે બટાકા અને પપૈયા ખાઈએ છીએ એ પણ એ જ લાવ્યા હતા. અને હા, ભારતમાં પહેલું પ્રિન્ટિંગ પ્રેસ, જે 1556માં ગોવામાં સ્થપાયું, એ પણ એમની જ દેન. સાથે સાથે સ્થાપત્યની ગોથિક સ્ટાઇલ પણ એમની સાથે આવી. હવે જ્યારે પોર્ટુગીઝો આટલો બધો નફો કમાઈ રહ્યા હતા, તો બીજા યુરોપિયન દેશો ક્યાં સુધી શાંત બેસી રહે? બસ એમની પાછળ પાછળ એક પછી એક બીજા બધા પણ ભારત આવી પહોંચ્યા. અને હવે આ રેસમાં સારી એવી ભીડ જામી ગઈ. તો આ બધા આવ્યા કયા ક્રમમાં? એને યાદ રાખવાની એક સરળ ટ્રીક છે: PDEDF. એટલે કે સૌથી પહેલા પોર્ટુગીઝ, પછી આવ્યા ડચ, પછી ઇંગ્લિશ, પછી ડેનિશ અને છેક છેલ્લે આવ્યા ફ્રેન્ચ. પણ આટલા બધા આવ્યા તો પછી ડચ અને ડેનિશ જેવા દેશો કેમ પાછળ રહી ગયા? એમનું શું થયું? જુઓ, ડચ લોકોનું મુખ્ય ફોકસ ભારત કરતાં ઇન્ડોનેશિયાના મસાલા પર વધુ હતું, જ્યારે ડેનિશ લોકો વેપારમાં ઓછા અને ધર્મપ્રચારમાં વધુ રસ ધરાવતા હતા. આનું પરિણામ શું આવ્યું? ડચ લોકો 1759માં બેદરાના યુદ્ધમાં અંગ્રેજો સામે હારી ગયા અને ડેનિશ લોકોએ તો 1845માં પોતાની બધી વસાહતો અંગ્રેજોને વેચી મારીને વિદાય લીધી. અને હવે આવે છે આખી ગેમના મુખ્ય ખેલાડીઓ, અંગ્રેજો. એમની શરૂઆત પણ કંઈ બહુ સારી નહોતી. 1608માં કેપ્ટન હોકિન્સ મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી વેપારની પરવાનગી લેવા ગયા, પણ નિષ્ફળ રહ્યા. પણ અંગ્રેજો હાર માને એવા નહોતા. એમણે પ્રયત્નો ચાલુ રાખ્યા અને 1613માં સુરતમાં પહેલી ફેક્ટરી સ્થાપવાની પરવાનગી મેળવી લીધી. અને પછી 1615માં સર થોમસ રો આવ્યા, જેમણે આખા મુઘલ સામ્રાજ્યમાં વેપાર કરવાનો અધિકાર મેળવીને અંગ્રેજોનો પાયો એકદમ મજબૂત કરી દીધો. પણ આખી વાતમાં સૌથી રસપ્રદ કિસ્સો તો મુંબઈનો છે.
કોઈને અંદાજ છે કે અંગ્રેજોના હાથમાં આખું મુંબઈ શહેર આવ્યું કઈ રીતે? માની નહીં શકાય, પણ એ દહેજમાં મળ્યું હતું. જી હા, દહેજ. જ્યારે બ્રિટનના રાજા ચાર્લ્સ બીજાએ પોર્ટુગલની રાજકુમારી કેથરીન સાથે લગ્ન કર્યા ત્યારે પોર્ટુગીઝોએ દહેજમાં આખું મુંબઈ ટાપુ એમને ભેટમાં આપી દીધું. ઇતિહાસ પણ ક્યારેક કેવી કમાલ કરે છે ખરું ને? અને વાત અહીં જ નથી અટકતી. બ્રિટનના રાજાએ આ દહેજમાં મળેલું મુંબઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કેટલા રૂપિયામાં આપ્યું હશે? માત્ર 10 પાઉન્ડ વાર્ષિક ભાડા પર. વિચારો, ફક્ત 10 પાઉન્ડના ભાડા પર આખું મુંબઈ! આ એક નાનકડી રકમે ભવિષ્યનો ઇતિહાસ લખી નાખ્યો. તો હવે મેદાન લગભગ સાફ થઈ ગયું હતું. નાની મોટી ટીમો બહાર થઈ ગઈ હતી. હવે હતી ફાઇનલ મેચ. અને આ મેચ હતી બે સૌથી મોટી શક્તિઓ વચ્ચે, બ્રિટન અને ફ્રાન્સ. અને આ જ જંગે જ નક્કી કર્યું કે ભારત પર રાજ કોણ કરશે. ભારતના ઇતિહાસમાં આ લડાઈઓ કર્ણાટક વિગ્રહો તરીકે ઓળખાય છે. અને સૌથી મજાની વાત એ છે કે આ લડાઈઓના કારણો ભારતમાં હતા જ નહીં. યુરોપમાં જ્યારે પણ બ્રિટન અને ફ્રાન્સ સામસામે આવતા એની લડાઈ ભારતમાં લડાતી. આ 3 યુદ્ધોએ જ ભારતનું ભવિષ્ય નક્કી કરી દીધું. આ લડાઈમાં ફ્રેન્ચ ગવર્નર ડુપ્લેએ એકદમ શાતિર દિમાગ વાપર્યું. એ પહેલો યુરોપિયન હતો જેણે ભારતીય રાજાઓના ઘરના ઝઘડામાં માથું મારવાનું શરૂ કર્યું. એની સ્ટ્રેટેજી સિમ્પલ હતી. એક રાજાને બીજા સામે લડાવો, એકને મદદ કરો અને બદલામાં જમીન અને સત્તા મેળવો. આ એક સ્માર્ટ પણ બહુ જોખમી ગેમ હતી. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ કહાનીના અંતિમ ચરણમાં. કેવી રીતે અને શા માટે આટલા લાંબા સંઘર્ષ પછી આ રેસમાં અંગ્રેજો જ વિજેતા બન્યા? આ આખા સંઘર્ષનો ક્લાઇમેક્સ આવ્યો 1760માં વાંડીવોશના યુદ્ધમાં. આ એક જ યુદ્ધે બધું નક્કી કરી નાખ્યું. અંગ્રેજ સેનાપતિ સર આયરકૂટની આગેવાની હેઠળ બ્રિટિશ સેનાએ ફ્રેન્ચોને એવી કારમી હાર આપી કે ભારતમાં એમની રાજકીય સત્તા સ્થાપવાનું સપનું હંમેશા માટે રોળાઈ ગયું. તો ફાઇનલ સ્કોર શું રહ્યો? બ્રિટિશ એકમાત્ર સુપ્રીમ યુરોપિયન પાવર. ફ્રેન્ચ પોંડિચેરી જેવા નાના વિસ્તારોમાં સમેટાઈ ગયા. અને ડચ અને પોર્ટુગીઝ એ તો હવે રાજકીય સ્પર્ધામાં ક્યાંય હતા જ નહીં. અંગ્રેજો માટે મેદાન હવે એકદમ ખુલ્લું હતું. પણ અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. આ બધી શરૂઆત તો વ્યાપાર માટે થઈ હતી ખરું ને? તો પછી એક વ્યાપારી કંપની, એક ટ્રેડિંગ કંપની આખા ભારત પર રાજ કરનારી તાકાત કેવી રીતે બની ગઈ? આ એક સવાલ આપણને ભારતના ઇતિહાસના એક નવા અને બહુ જ મહત્વના અધ્યાય તરફ લઈ જાય છે. તો બસ આજના વિશ્લેષણમાં આટલું જ. આ વિશ્લેષણ તૈયાર કર્યું છે જામનગરથી ડૉક્ટર સંજય પરમારે. ફરી મળીશું એક નવી કહાની સાથે.